गुड मॉर्निंग स्टूडेंट। लेक्चर नंबर 7 ની આજે આપણે વાત કરવાની છે। ચેપ્ટર નંબર 22 નો આજે આપણો છેલ્લો લેક્ચર છે, પછી આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરશું, બરાબર। ચલો હવે તો કે આગળ શું વાત કરી, બધા અંતઃસ્ત્રાવોની ચર્ચા આપણે આગળ પૂરી કરી ગયા કે ભાઈ કયા કયા અંતઃસ્ત્રાવો છે એ તો કે માનવની અંદર હાજર હોય છે। તો આ બધા અંતઃસ્ત્રાવોની વાત આપણે પૂરી કરી। હવે પછી દરેક અંતઃસ્ત્રાવ કેવી રીતે કાર્ય કરે એમની ચર્ચા આજે આપણે કરવાની છે। તો બધા અંતઃસ્ત્રાવોના નામ, ક્યાંથી ઉત્પન્ન થાય અને એમનું કાર્ય શું, આ તમને ખબર હોય તો એ કાર્ય કેવી રીતે કરે એનો આજે આપણે પ્રશ્ન છે એ તો કે ભણવાનો છે, છેલ્લો પ્રશ્ન આ પાઠનો। તો સૌથી પહેલાં વાત કરી હાઇપોથેલેમસ, પછી વાત કરી પિચ્યુટરી, પછી વાત કરી પિનિયલ, પછી થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાયમસ, એડ્રિનાલ, સ્વાદુપિંડ, શુક્રપિંડ ને અંડપિંડ। 10 ગ્રંથિ, 10 ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા તમામ અંતઃસ્ત્રાવો, આ ઉપરાંત હૃદય, મૂત્રપિંડ અને જઠરના આંતરિય માર્ગમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોના નામ તમને ખબર હોવી જોઈએ। આ દરેક અંતઃસ્ત્રાવ કેવી રીતે કાર્ય કરે એની આજે આપણે ચર્ચા કરવાની છે। અને આ પાઠનો છેલ્લો લેક્ચર અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ સમજાવો, મહત્વનો ટોપિક છે, સમજવા જેવો ટોપિક છે। અત્યાર સુધી અંતઃસ્ત્રાવોના નામ આપણે યાદ રાખી લીધા, અંતઃસ્ત્રાવોના કાર્ય પણ યાદ રાખી લીધા, પણ હવે એ અંતઃસ્ત્રાવો કેવી રીતે કામ કરે છે, એમની ક્રિયાવિધિ કેવી છે એમની ચર્ચા આજે આપણે પૂર્ણ કરીશું, બરાબર। પણ એમની પહેલાં તમને આગળના દરેકે દરેક અંતઃસ્ત્રાવના નામ આપણે યાદ રાખવા પડે અને તમને યાદ હોવા પણ જોઈએ, એટલા માટે જ આ પાઠ છે ઇમ્પોર્ટન્ટ છે। હવે આ અંતઃસ્ત્રાવની કાર્ય પદ્ધતિની ચર્ચા કરીએ એમની પહેલાં તમને દરેક અંતઃસ્ત્રાવના કાર્યો ખબર હોવી જોઈએ, દરેક અંતઃસ્ત્રાવની ઉત્પત્તિ ખબર હોવી જોઈએ, દરેક અંતઃસ્ત્રાવની ગ્રંથિનું નામ યાદ હોવું જોઈએ, પછી એમની કાર્ય પદ્ધતિ છે તમને ખ્યાલ પડશે, બરાબર। તો આજનો આપણો છેલ્લો પ્રશ્ન, આ પાઠનો પ્રશ્ન તમને આવશે, મહત્વનો પ્રશ્ન છે એટલે બરોબર યાદ રાખજો આ પ્રશ્ન પણ કે અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ સમજાવો, બરાબર। આવો પ્રશ્ન તમને આવશે એટલે બરોબર યાદ રાખજો। પ્રશ્ન તમને પૂછાશે અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ સમજાવો, તમારે પણ પ્રશ્ન આવો જ લખવાનો છે, અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ સમજાવો, બરાબર। આવો જ પ્રશ્ન છે તમારે સેટ નોટની અંદર લખવાનો છે, અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ સમજાવો। ચલો હવે અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ વિશે ચર્ચા કરીએ તો કે દરેક અંતઃસ્ત્રાવ છે ને એમનું કાર્ય ચોક્કસ છે, દરેક અંતઃસ્ત્રાવનું કાર્ય કેવું છે, ચોક્કસ છે। શા માટે તો કે આપણે અંતઃસ્ત્રાવના ગુણધર્મોમાં ચર્ચા કરી ગયા, સૌથી પહેલો ટોપિક કે ભાઈ દરેક અંતઃસ્ત્રાવ છે એ ચોક્કસ કાર્ય કરે છે, એકની ઉણપ બીજા વડે પૂર્ણ કરી શકાતી નથી, બરાબર। તો અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ પણ ચોક્કસ હશે, એટલે પહેલો જ મુદ્દો યાદ રાખવાનો કે અંતઃસ્ત્રાવ ચોક્કસ કાર્ય કરવા માટે લક્ષ્ય કોષ ધરાવે, કેવો કોષ ધરાવે, લક્ષ્ય કોષ ધરાવે છે અથવા તો લક્ષ્યાંગ હોય છે, બરાબર। તો કે લક્ષ્ય કોષ ધરાવે છે। એક્ઝામ્પલ આપું, લક્ષ્ય કોષ એટલે શું તો કે એમને જેમના પર કાર્ય કરવાનું છે એમને એમનો લક્ષ્ય કોષ કીધો। આપણે યાદ કરીએ કે ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન, તો ગ્લુકાગોન તમને ખબર પડી કે કયા કોષ પર કામ કરે, યકૃતના કોષ પર। તો ગ્લુકાગોન માટે યકૃત કયો કોષ થયો, લક્ષ્ય કોષ। ઇન્સ્યુલિન યાદ કરીએ તો કે ઇન્સ્યુલિન છે ને એ યકૃત અને મેદપૂર્ણ કોષ ઉપર કામ કરે, તો ઇન્સ્યુલિન માટે મેદપૂર્ણ કોષ અને યકૃત કયો કોષ થયો, લક્ષ્ય કોષ। ખ્યાલ પડે છે, બરાબર। તો દરેક અંતઃસ્ત્રાવને જેમના પર ચોક્કસ કાર્ય કરવાનું છે એમને એમનો લક્ષ્ય કોષ કહેવાય છે। એટલે અંતઃસ્ત્રાવ ચોક્કસ કાર્ય કરવા માટે શું ધરાવે, લક્ષ્ય કોષ ધરાવે, યાદ રાખજો,
બરાબર, કોઈ પણ અંતઃસ્ત્રાવ લઈ લો, એમનું કાર્ય છે જેમના પરતા એમને લક્ષ્ય કોષ કહેવાય. એક ઉદાહરણ હજી લઈએ તો કે એડ્રીનેલિન ને નોરએડ્રીનેલિન CNS ઉપર કામ કરે તો CNS નો કોષ છે એડ્રીનેલિન માટે કયો કોષ થયો? લક્ષ્ય કોષ. ખબર પડે? લક્ષ્ય કોષ જેમના પર અંતઃસ્ત્રાવને કેવું કાર્ય કરવાનું છે? ચોક્કસ કાર્ય. એટલે અંતઃસ્ત્રાવને ચોક્કસ કાર્ય કરવા માટે લક્ષ્ય કોષની જરૂર પડે. બીજો મુદ્દો યાદ રાખવાનો કે અંતઃસ્ત્રાવના લક્ષ્ય કોષ પ્રોટીનના બનેલા, બરાબર, પ્રોટીનના બનેલા રિસેપ્ટર ધરાવે, બરોબર. યાદ રાખજો, દરેક લક્ષ્ય કોષ છે એ પ્રોટીનના બનેલા શું ધરાવે છે? રિસેપ્ટર ધરાવે. રિસેપ્ટર એટલે શું? તો કે રિસ્પોન્સ આપતું પ્રોટીન. રિસેપ્ટર કોને કહેવાનું? રિસ્પોન્સ આપતું પ્રોટીન. આમને આપણે રિસેપ્ટર તરીકે ઓળખીએ છીએ, જે દરેક લક્ષ્ય કોષ પાસે હોય. એટલે ગ્લુકાગોન જ્યારે યકૃતના કોષ પર કાર્ય કરતો હશે ત્યારે યકૃત લક્ષ્ય કોષ પર પ્રોટીનના બનેલા ચોક્કસ શું હશે? રિસેપ્ટર. આ રિસેપ્ટર છે એ અંતઃસ્ત્રાવને રિસ્પોન્સ આપે તો જ અંતઃસ્ત્રાવ એમના પર કાર્ય કરી શકે. ફરીથી ઉદાહરણ લઈએ કે ગ્લુકાગોન જ્યારે યકૃતના કોષ પર કાર્ય કરતો હશે ત્યારે યકૃતના કોષનું રિસેપ્ટર જો ગ્લુકાગોનને રિસ્પોન્સ આપે તો જ ગ્લુકાગોન ગ્લાયકોજિનોલાઇસિસ વડે રુધિરમાં શર્કરાનું પ્રમાણ શું કરી શકે? વધારી શકે. એટલે બરોબર યાદ રાખજો કે અંતઃસ્ત્રાવ લક્ષ્ય કોષ છે એ તો કે પ્રોટીનના રિસેપ્ટર ધરાવે છે. એટલે અંતઃસ્ત્રાવ જે લક્ષ્ય કોષ પર કાર્ય કરે છે, લક્ષ્ય કોષ શું ધરાવે? પ્રોટીનના રિસેપ્ટર ધરાવે છે. તો દરેક લક્ષ્ય કોષ પર પ્રોટીનના બનેલા રિસેપ્ટર હાજર છે, બરાબર. એટલા માટે જ અંતઃસ્ત્રાવનું કાર્ય કેવું થયું છે? ચોક્કસ કાર્ય થયું છે. અંતઃસ્ત્રાવના ચોક્કસ કાર્ય માટે શું હાજર હોય? લક્ષ્ય કોષ ઉપર પ્રોટીનના બનેલા રિસેપ્ટર. આ રિસેપ્ટર છે ને એમના બે પ્રકાર છે. એટલે રિસેપ્ટરના બે પ્રકાર છે. જે અંતઃસ્ત્રાવને કાર્ય કરવાનું છે એ બે પ્રકારના રિસેપ્ટર પર કાર્ય કરે છે. પહેલું રિસેપ્ટર છે ને એમને કહેવાનું છે મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર. રિસેપ્ટર એટલે રિસ્પોન્સ આપતું પ્રોટીન. પહેલું છે એમને શું કહેવાનું? મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર. અને બીજું છે ને એમને કહેવાનું છે કોષાંતરીય રિસેપ્ટર. ચલો, બે રિસેપ્ટર આપણે યાદ રાખવાના છે, મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર અને કોષાંતરીય રિસેપ્ટર. મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર એટલે શું? તો કે લક્ષ્ય કોષની કોષ કલા પર આવેલા રિસેપ્ટરને મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર કહેવાય. મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર ક્યાં છે? લક્ષ્ય કોષની કોષ કલા પર, એટલે કોષ પટલ પર, બરાબર. દાખલા તરીકે આપણી પાસે યકૃતનો આ કોષ છે તો દરેક કોષ બે પ્રકારના રિસેપ્ટર ધરાવે, એક મેમ્બ્રેન બ્રાઉન અને એક કોષાંતરીય. આ આપણી પાસે યકૃતનો એક કોષ છે કે જેમના પર ગ્લુકાગોનને શું કરવાનું છે? કાર્ય કરવાનું છે. આ છે ને એમનો કોષ રસ પટલ છે અને આ કોષનો અંદરનો ભાગ છે. અહીંયા આપણને ખબર છે કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રિકાની રચના છે, DNA છે, રંગસૂત્ર છે, આપણને ખબર. હવે મેમ્બ્રેન બ્રાઉન, આ ગ્લુકાગોન અહીં આવ્યો, ગ્લુકાગોન છે એ કાર્ય કરવા માટે આવ્યો છે યકૃતના કોષ પર. તો સૌથી પહેલું રિસેપ્ટર રિસ્પોન્સ આપતું સંકુલ કયું છે? મેમ્બ્રેન બ્રાઉન. જે ક્યાં હોય? લક્ષ્ય કોષની કોષ કલા પર. તો આ કોષ કલા છે, કોષ રસ પટલ. તો એક રિસેપ્ટર અહીંયા ગોઠવાનું છે જેમને શું નામ આપીએ? મેમ્બ્રેન બ્રાઉન. શું નામ આપીએ? મેમ્બ્રેન બ્રાઉન, જે કોષ કલા પર છે. અને બીજું રિસેપ્ટર કોષાંતરીય રિસેપ્ટર, જેમની વ્યાખ્યા યાદ રાખવાની, કોષની અંદર આવેલા રિસેપ્ટરને
કોષની અંદર આવેલા રિસેપ્ટરને કોષાંતરીય રિસેપ્ટર કહે છે. એટલે બીજું રિસેપ્ટર છે ને અહીંયા આવેલું છે, બરાબર, કોષની અંદર આવેલું છે. તો બે રિસેપ્ટર ત્યાં, એક કોષની કોષ કલા પર અને બીજું કોષની અંદર આવેલું રિસેપ્ટર છે. ફરીથી એકવાર સમજાવું, રિસેપ્ટર એટલે શું? રિસ્પોન્સ આપતું પ્રોટીન. કોને રિસ્પોન્સ આપતું પ્રોટીન? અંતઃસ્ત્રાવને. અંતઃસ્ત્રાવને રિસ્પોન્સ મળે રિસેપ્ટર પર તો જે કોષની અંદર શું કરી શકે? કાર્ય કરી શકે. ગ્લુકાગોનને યકૃતના કોષ પર કાર્ય કરવું, પણ પહેલાં કેમાં દાખલ થવું પડે? રિસ્પોન્સ આપતા પ્રોટીન પર. તો મેમ્બ્રેન બ્રાઉન અને કોષાંતરીય આ બે રિસેપ્ટર યાદ રાખવાના. મેમ્બ્રેન બ્રાઉનની વ્યાખ્યા શું યાદ રાખવાની? લક્ષ્ય કોષની કોષ કલા પર આવેલા રિસેપ્ટરને શું કહેવાય? મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર. અને કોષની અંદર આવેલા રિસેપ્ટરને શું કહેવાનું છે? કોષાંતરીય રિસેપ્ટર. હવે બરોબર યાદ રાખજો કે અંતઃસ્ત્રાવ, અંતઃસ્ત્રાવ આ બંને રિસેપ્ટર સાથે જોડાઈને, બંને રિસેપ્ટર સાથે જોડાઈને રિસેપ્ટર સંકુલ બનાવે છે. બરોબર યાદ રાખજો, બંને સાથે જોડાઈને રિસેપ્ટર સંકુલનું નિર્માણ કરે છે. બરોબર, રિસેપ્ટર સંકુલનું નિર્માણ કરે છે. ચલો, તમને ખ્યાલ પડી ગયો રિસેપ્ટર સંકુલ એટલે શું? તો કે અંતઃસ્ત્રાવ બંને રિસેપ્ટર સાથે જોડાય તો આપણે એમને રિસેપ્ટર સંકુલ તરીકે ઓળખી શકીએ, બરાબર. બાકી એમને રિસેપ્ટર સંકુલ કહી શકીએ નહીં. એટલે જો પહેલા અંતઃસ્ત્રાવ અહીંયા આવ્યો, પછી અંતઃસ્ત્રાવ અંદર જોડાણો, તો બંને રિસેપ્ટર સાથે અંતઃસ્ત્રાવ જોડાણો, બરાબર. તો બંને સાથે જોડાઈને શું બનાવે? રિસેપ્ટર સંકુલ. એટલે બંને સાથે જોડાઈને રિસેપ્ટર સંકુલની રચના થાય છે. તો અહીંયા સુધી બરોબર ખ્યાલ પડવો જોઈએ, તો જ તમને આગળનો મુદ્દો છે એ ખબર પડશે. જો અંતઃસ્ત્રાવને ચોક્કસ કાર્ય કરવા માટે લક્ષ્ય કોષ હાજર હોય છે, આ લક્ષ્ય કોષમાં અંતઃસ્ત્રાવ શું ધરાવે છે? પ્રોટીનના રિસેપ્ટર ધરાવે. રિસ્પોન્સ આપતા પ્રોટીન બે પ્રકારના હોય, મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર અને કોષાંતરીય રિસેપ્ટર, અથવા કોષ કલા પર આવેલું રિસેપ્ટર અને કોષાંતરીય રિસેપ્ટર. મેમ્બ્રેન બ્રાઉન કોને કહેવાનું? તો કે લક્ષ્ય કોષની કોષ કલા પર આવેલા રિસેપ્ટરને શું કહેવાય? મેમ્બ્રેન બ્રાઉન. અને કોષાંતરીય કોને કહેવાનું? કોષની અંદર આવેલા રિસેપ્ટરને શું કહેવાય? કોષાંતરીય રિસેપ્ટર. અંતઃસ્ત્રાવ બંને રિસેપ્ટર સાથે જોડાઈને શું બનાવે? રિસેપ્ટર સંકુલની રચના કરે છે. ચલો, હવે આ અંતઃસ્ત્રાવની કાર્ય પદ્ધતિ જોઈએ. એમની પહેલાં અંતઃસ્ત્રાવની પ્રકૃતિના આધારે એમને જુદા જુદા ભાગમાં વિભાજિત કર્યા છે. એટલે એક મુદ્દો પાડવાનો કે અંતઃસ્ત્રાવની રાસાયણિક પ્રકૃતિને આધારે તેમના પ્રકારો, રાસાયણિક પ્રકૃતિને આધારે તેમના પ્રકારો. ચલો, અંતઃસ્ત્રાવની રાસાયણિક પ્રકૃતિ પેપ્ટાઇડ છે, પ્રોટીન છે, પોલીપેપ્ટાઇડ છે, સ્ટીરોઇડ છે, આયોડોથાઇરોનિન છે કે એમિનો એસિડ પ્રકારના અંતઃસ્ત્રાવ છે. તો આમના આધારે એમના કેટલાક પ્રકાર પડ્યા છે. એમનો પહેલો પ્રકાર યાદ રાખવાનો છે, બરાબર. એમનો પહેલો પ્રકાર યાદ રાખવાનો પ્રોટીન પેપ્ટાઇડ કે પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ. પહેલો પ્રકાર કેવો થયો? કાં તો રાસાયણિક પ્રકૃતિ એમની પ્રોટીન છે, એટલે એમનું બંધારણ કાં તો પ્રોટીનનું છે, કાં તો પેપ્ટાઇડનું છે, કાં તો પોલીપેપ્ટાઇડનો અંતઃસ્ત્રાવ છે. તો રાસાયણિક પ્રકૃતિને આધારે એમના પ્રકારો છે જુદા જુદા ભાગની અંદર વર્ગીકૃત થયા છે. કાં તો પ્રોટીન પ્રકારનો છે, કાં તો પોલીપેપ્ટાઇડ છે, કાં તો પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. હવે આમની અંદર કયા કયા અંતઃસ્ત્રાવનો સમાવેશ થશે? તો કે ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન એટલે સ્વાદુપિંડના અંતઃસ્ત્રાવ છે, બરાબર. આ ઉપરાંત તો કે પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ છે, બરાબર. પિચ્યુટરીના અંતઃસ્ત્રાવ
અને હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ, હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ જેમનાથી આપણે પરિચિત છીએ. તો ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, પિચ્યુટરીના અંતઃસ્ત્રાવ અને હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ, આ દરેક અંતઃસ્ત્રાવ છે તો કે કાં તો પ્રોટીન પ્રકારના છે, કાં તો પેપ્ટાઇડ પ્રકારના છે અને કાં તો પોલીપેપ્ટાઇડ પ્રકારના છે. તો આ એમની રાસાયણિક પ્રકૃતિ છે. હવે તમને પ્રશ્ન આવે કે ઇન્સ્યુલિનની રાસાયણિક પ્રકૃતિ કેવી, તો તમે શું લખી શકો કે ઇન્સ્યુલિન પ્રોટીન પણ હોઈ શકે, પેપ્ટાઇડ પણ હોઈ શકે અને પોલીપેપ્ટાઇડ પણ હોઈ શકે. એવી રીતે તમને કહે કે ભાઈ ગ્લુકાગોનની પ્રકૃતિ કેવી, તો તમે શું લખી શકો તો કે પ્રોટીન પણ હોઈ શકે, પેપ્ટાઇડ પણ હોઈ શકે અને પોલીપેપ્ટાઇડ પણ હોઈ શકે. ચલો, એમનો બીજો પ્રકાર છે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ. કેવા પ્રકારના અંતઃસ્ત્રાવ? સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ. સ્ટીરોઇડમાં કોનો સમાવેશ થાય છે તો કે સ્ટીરોઇડની અંદર યાદ રાખજો ટેસ્ટોસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન જાતીય અંતઃસ્ત્રાવ, બીજો ઇન્સ્ટ્રોજન, ઇન્સ્ટ્રોજન આ પણ જાતીય અંતઃસ્ત્રાવ, ત્રીજો પ્રોજેસ્ટેરોન આ પણ જાતીય અંતઃસ્ત્રાવ, ચોથો કોર્ટિસોલ, બરાબર, કોર્ટિસોલ આ પણ જાતીય અંતઃસ્ત્રાવ છે. એટલે બરોબર યાદ રાખજો કે ટેસ્ટોસ્ટેરોન, ઇન્સ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને કોર્ટિસોલ આ 4 અંતઃસ્ત્રાવ છે ને સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ છે. એટલે 4 અંતઃસ્ત્રાવ યાદ રાખવાના. ઇન્સ્ટ્રાડોલ એ પણ ઇન્સ્ટ્રોજનનું બીજું નામ છે, ઇન્સ્ટ્રાડોલ, બરાબર, ઇન્સ્ટ્રોજનનું બીજું નામ છે. સ્ટીરોઇડમાં સમાવેશ થાય છે ટેસ્ટોસ્ટેરોન, ઇન્સ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને કોર્ટિસોલ. કોર્ટિસોલ આપણને ખબર છે, ગ્લુકોકોર્ટિકોઇડ, મિનરેલોકોર્ટિકોઇડ અને સેક્સ કોર્ટિકોઇડ આ બધું ભેગો થાય, કોર્ટિકોઇડ ભેગો થાય તો શું બને? કોર્ટિકોઇડ, કોર્ટિસોલ. ચલો, હવે બે વાત કરી, ત્રીજી પ્રકૃતિની વાત કરીએ, આયોડોથાઇરોનિન પ્રકારના અંતઃસ્ત્રાવ. તો ત્રીજો પ્રકાર છે આયોડોથાઇરોનિન અંતઃસ્ત્રાવ, આયોડોથાઇરોનિન અંતઃસ્ત્રાવ. ચલો, આયોડોથાઇરોનિન અંતઃસ્ત્રાવની અંદર કોનો સમાવેશ થાય છે તો કે થાઇરોઇડ ગ્રંથિના દરેક અંતઃસ્ત્રાવ છે એમનો સમાવેશ થાય છે. એટલે લખવાનું થાઇરોઇડના અંતઃસ્ત્રાવ, થાઇરોઇડના અંતઃસ્ત્રાવ. ચલો યાદ કરો થાઇરોઇડના અંતઃસ્ત્રાવ કયા કયા છે તો કે T3, T4 અને TCT. ટ્રાય આયોડોથાઇરોનિન, ટેટ્રા આયોડોથાઇરોનિન અને થાઇરોકેલ્સિટોનિન, બરાબર. આ 3 અંતઃસ્ત્રાવનો સમાવેશ કેમાં થાય છે? આયોડોથાઇરોનિન પ્રકારના અંતઃસ્ત્રાવ. અને ચોથો પ્રકાર છે એમિનો એસિડના વ્યુત્પન્નો, એમિનો એસિડના વ્યુત્પન્નો એટલે એમિનો એસિડમાંથી છૂટા પડતા અંતઃસ્ત્રાવ. આની અંદર 2 અંતઃસ્ત્રાવનો સમાવેશ થાય છે, એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન, એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન. એપિનેફ્રિન એટલે શું થયું? એડ્રીનાલિન, એડ્રીનાલિન અને નોરેપિનેફ્રિન એટલે શું થયું? નોરેડ્રીનાલિન. ચલો, ખ્યાલ પડી ગયો, બરાબર. તો અંતઃસ્ત્રાવની રાસાયણિક પ્રકૃતિના આધારે એમને જુદા જુદા 4 ભાગની અંદર વર્ગીકૃત કર્યા. પહેલો અંતઃસ્ત્રાવની પ્રકૃતિના આધારે પ્રકાર કયો? પ્રોટીન પ્રકાર, પેપ્ટાઇડ કે પોલીપેપ્ટાઇડની પ્રકૃતિ ધરાવતા અંતઃસ્ત્રાવ. બીજા કયા છે? સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ. ત્રીજા કયા છે? આયોડોથાઇરોનિનના અંતઃસ્ત્રાવ. અને ચોથા કયા છે? એમિનો એસિડના વ્યુત્પન્નો. પ્રોટીન, પેપ્ટાઇડ કે પોલીપેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવમાં કોનો સમાવેશ થાય? ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, પિચ્યુટરીના અંતઃસ્ત્રાવ અને હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ. સ્ટીરોઇડમાં કોનો સમાવેશ થાય? ટેસ્ટોસ્ટેરોન, ઇન્સ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને કોર્ટિસોલ. આયોડોથાઇરોનિનમાં કોનો સમાવેશ થાય? થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવ. એટલે કયા? T3, T4, TCT. એમિનો એસિડના વ્યુત્પન્નમાં કોનો સમાવેશ થાય? એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન.
એપિનેફ્રિન એટલે શું થયું? એડ્રીનાલિન. અને નોરેપિનેફ્રિન એટલે નોરેડ્રીનાલિન. ક્લિયર? હવે એમની કાર્ય પદ્ધતિની ચર્ચા કરીએ. પણ તમને આ ટોપિક છે યાદ રહેવો જોઈએ, તો તમને કાર્ય પદ્ધતિ ખબર પડશે. બરાબર? ચલો ફરીથી એકવાર સમજાવું છું. અંતઃસ્ત્રાવને ચોક્કસ કાર્ય કરવા માટે કોની જરૂર પડે? લક્ષ્ય કોષની. કોની જરૂર પડે? લક્ષ્ય કોષની. લક્ષ્ય કોષ અંતઃસ્ત્રાવને કાર્ય કરવા માટે શું ધરાવે? પ્રોટીનના રિસેપ્ટર. રિસેપ્ટર એટલે રિસ્પોન્સ આપતું પ્રોટીન બે પ્રકારના છે. મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર, કોષાંતરીય રિસેપ્ટર. મેમ્બ્રેન બ્રાઉન એટલે લક્ષ્ય કોષની કોષ કલા પર આવેલું રિસેપ્ટર, અને કોષાંતરીય એટલે લક્ષ્ય કોષની અંદર આવેલું રિસેપ્ટર. અંતઃસ્ત્રાવ આ બંને પ્રકારના રિસેપ્ટર સાથે જોડાઈને શું બનાવે? રિસેપ્ટર સંકુલની રચના કરે છે. અંતઃસ્ત્રાવની રાસાયણિક પ્રકૃતિના આધારે એમના પ્રકારો. અત્યાર સુધી જે અંતઃસ્ત્રાવ ભણી ગયા એમની રાસાયણિક પ્રકૃતિ કેવા પ્રકારની છે? તો પહેલો પ્રકાર કાં તો અંતઃસ્ત્રાવ પ્રોટીન છે, કાં તો પેપ્ટાઇડ પ્રકારનો છે, કાં તો પોલીપેપ્ટાઇડ પ્રકારનો છે. બીજો પ્રકાર સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ હોઈ શકે. ત્રીજો પ્રકાર આયોડોથાઇરોનિન હોઈ શકે. અને ચોથો પ્રકાર એમિનો એસિડના વ્યુત્પન્ન હોઈ શકે. એમસીક્યુમાં પૂછાશે કે આમાંથી કયો અંતઃસ્ત્રાવ પ્રોટીન કે પેપ્ટાઇડ પ્રકારના છે? તો આ નહીં લખવાના, આ લખવાના. પ્રોટીન, પેપ્ટાઇડ ને પોલીપેપ્ટાઇડમાં કોનો સમાવેશ થાય? ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, પિચ્યુટરીના અંતઃસ્ત્રાવ ને હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ. સ્ટીરોઇડમાં કોનો સમાવેશ થાય? ટેસ્ટોસ્ટેરોન, એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ. આયોડોથાઇરોનિનમાં થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવ કયા કયા? T3, T4, TCT. એમિનો એસિડના વ્યુત્પન્નમાં એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન. આટલા અંતઃસ્ત્રાવનો સમાવેશ થાય છે. ચલો હવે વાત કરીએ અંતઃસ્ત્રાવની કાર્ય પદ્ધતિ. ચલો અંતઃસ્ત્રાવની કાર્ય પદ્ધતિ. ચલો પહેલા વાત કરવાની છે પ્રોટીન કે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ અને પછી સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ. બે પ્રકારની કાર્ય પદ્ધતિની આપણે ચર્ચા કરશું. બરાબર? પ્રોટીન કે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવની કાર્ય પદ્ધતિ. તો યાદ રાખજો કે પેપ્ટાઇડ અને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવની પેપ્ટાઇડ અને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવની કાર્ય પદ્ધતિ જુદી જુદી હોય છે. ચલો પ્રોટીન, પેપ્ટાઇડ કે પોલીપેપ્ટાઇડ, બરાબર, લઈ લો કોઈ પણ અંતઃસ્ત્રાવ, અને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ, એમની સાથે આયોડોથાઇરોનિન પણ આવશે. તો પેપ્ટાઇડ અને સ્ટીરોઇડ આ બે મુખ્ય અંતઃસ્ત્રાવ, બે મુખ્ય પ્રકારની રાસાયણિક પ્રકૃતિ ધરાવતા અંતઃસ્ત્રાવના જૂથ છે. એટલે પેપ્ટાઇડ અને સ્ટીરોઇડ બંને અંતઃસ્ત્રાવની લક્ષ્ય કોષ પર કાર્ય પદ્ધતિ કેવી હોય છે? જુદી જુદી હોય છે. તો પેપ્ટાઇડ જે લક્ષ્ય કોષ પર જે કાર્ય કરે એવું કાર્ય સ્ટીરોઇડ કરતો નથી, અને સ્ટીરોઇડ જેવું કાર્ય કરે એવું પેપ્ટાઇડ કરતો નથી. પેપ્ટાઇડનું જેવું કાર્ય છે ને એવું એમિનો એસિડના વ્યુત્પન્નનું છે, અને સ્ટીરોઇડનું જેવું કાર્ય છે ને એવું આયોડોથાઇરોનિનનું છે. એટલે આપણે બે અંતઃસ્ત્રાવની કાર્ય પદ્ધતિની ચર્ચા કરશું. બરાબર? ચલો પહેલા પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવની કાર્ય પદ્ધતિની ચર્ચા કરીએ. એટલે મુદ્દો પાડજો પેપ્ટાઇડની કાર્ય પદ્ધતિ. પેપ્ટાઇડની કાર્ય પદ્ધતિ. ચલો પેપ્ટાઇડમાં કોઈ પણ અંતઃસ્ત્રાવ લઈ લો, ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, પિચ્યુટરીનું LH, FSH, PH, કોઈ પણ અંતઃસ્ત્રાવ લઈ લો. પેપ્ટાઇડની કાર્ય પદ્ધતિ. ચલો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ સૌ પ્રથમ લક્ષ્ય કોષ પર દાખલ થાય ત્યારે લક્ષ્ય કોષની કોષ કલા પર આવેલા રિસેપ્ટર સાથે જોડાય છે. જો યાદ રાખજો, રિસેપ્ટર સાથે જોડાય છે. ચલો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ સૌ પ્રથમ લક્ષ્ય કોષની કોષ કલા પર આવેલા રિસેપ્ટર સાથે જોડાય. હવે તમને ખ્યાલ હોવો જોઈએ લક્ષ્ય કોષની કોષ કલા પર કયું રિસેપ્ટર છે? મેમ્બ્રેન બ્રાઉન.
चलो આપણે આકૃતિ સાથે સમજીએ। આ લક્ષ્ય કોષની કોષ કલા છે। આવો આખો કોષ છે, બરાબર। એમાં જે આપણે અડધો ભાગ ડ્રો કરીએ તો આવો ભાગ થયો। આ લક્ષ્ય કોષની કોષ કલા થઈ। ચલો લક્ષ્ય કોષની કોષ કલા, બરાબર। આખો કોષ છે એમાંથી લક્ષ્ય કોષની કોષ કલા થઈ। હવે એક રિસેપ્ટર સંકુલ ક્યાં હોય છે? લક્ષ્ય કોષની કોષ કલા ઉપર। એટલે એક અહીંયા રિસેપ્ટર સંકુલ છે, લક્ષ્ય કોષની કોષ કલા ઉપર એક રિસેપ્ટર સંકુલ છે। આમને શું નામ આપવું? મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર, બરાબર। એક રિસેપ્ટર ક્યાં હોય? લક્ષ્ય કોષની અંદર હોય। એટલે એક રિસેપ્ટર અહીંયા લક્ષ્ય કોષની અંદર છે। ચલો આમને શું નામ આપું? લક્ષ્ય કોષની અંદર હોય એમને કોષાંતરીય રિસેપ્ટર, કોષાંતરીય રિસેપ્ટર। ચલો હવે પેપ્ટાઇડની કાર્યપદ્ધતિ। પેપ્ટાઇડ અંતઃસ્રાવ સૌપ્રથમ લક્ષ્ય કોષની કોષ કલાના રિસેપ્ટર સાથે જોડાય છે। એટલે અહીંયાથી કોઈ પેપ્ટાઇડ અંતઃસ્રાવ દાખલ થયો તો દરેક પેપ્ટાઇડ અંતઃસ્રાવ સૌપ્રથમ ક્યાં જોડાય છે? લક્ષ્ય કોષની કોષ કલા પર જોડાય છે। એટલે આ પેપ્ટાઇડ અંતઃસ્રાવ સૌપ્રથમ લક્ષ્ય કોષની કોષ કલાના રિસેપ્ટર સાથે જોડાણો। એટલે કોની સાથે જોડાણો? મેમ્બ્રેન બ્રાઉન સાથે। બીજો મુદ્દો યાદ રાખજો, આ અંતઃસ્રાવ સીધો લક્ષ્ય કોષમાં દાખલ થતો નથી। આ અંતઃસ્રાવ સીધો જ લક્ષ્ય કોષમાં દાખલ થતો નથી। એટલે સીધો અંદર નહીં આવી જાય, કાર્ય એમને અહીંયા કરવાનું છે, કેમ કે આ કોષ કેન્દ્રની અંદર કાર્ય કરવાનું છે, બરાબર। પણ સીધો અહીંયા દાખલ થતો નથી। તો સૌપ્રથમ કોની સાથે જોડાણો? મેમ્બ્રેન બ્રાઉન સાથે। જ્યારે મેમ્બ્રેન બ્રાઉન સાથે જોડાય ત્યારે તો કે મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર દ્વિતીયક સંદેશાવાહક ઉત્પન્ન કરે છે। દ્વિતીયક સંદેશાવાહક ઉત્પન્ન કરે એટલે અંતઃસ્રાવ અહીંયા જોડાણો તો આ મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર સીધો એને અહીંયા દાખલ કરવા દેશે નહીં, બરાબર। કેમ કે આ અંતઃસ્રાવ અહીંયા કાર્ય કરવા માટે યોગ્ય છે કે નહીં એના માટે સૌપ્રથમ મેમ્બ્રેન બ્રાઉન રિસ્પોન્સ આપશે। જો મેમ્બ્રેન બ્રાઉન રિસ્પોન્સ આપે તો જ અંતઃસ્રાવ લક્ષ્ય કોષની અંદર દાખલ થાય અને તો જ અંતઃસ્રાવ ચોક્કસ કાર્ય કરી શકે। એટલે મેમ્બ્રેન બ્રાઉન અહીંયા અંતઃસ્રાવ આવે તો સીધો દાખલ નહીં થવા દે, સૌપ્રથમ શું ઉત્પન્ન કરે? દ્વિતીય સંદેશાવાહક। એટલે અહીંયાથી છે ને દ્વિતીય સંદેશાવાહકનું નિર્માણ થયું, જે સંદેશાવાહક તરીકે કામ કરે। એટલે એ સંદેશો લઈને અહીંયા આવશે, બરાબર, કે ભાઈ કોઈ અંતઃસ્રાવ કાર્ય કરવા માટે આવ્યો છે, એમને અંદર દાખલ થવા દેવો કે નહીં। જો એમની રાસાયણિક પ્રકૃતિ અહીંયા જે રિસેપ્ટર છે એના જેવી હશે તો આ સંદેશાવાહક પાછો અહીંયા દાખલ થશે, અમને રિસ્પોન્સ આપશે અને પેપ્ટાઇડ અંદર દાખલ થશે અને કાર્ય કરશે। ખબર પડે છે, બરાબર। પહેલા સીધો જ અંદર દાખલ થતો નથી, એટલે મેં અહીંયા લખ્યું સૌપ્રથમ મેમ્બ્રેન બ્રાઉન સાથે જોડાય એટલે મેમ્બ્રેન બ્રાઉન એમને અંદર દાખલ નહીં થવા દે, પહેલા શું ઉત્પન્ન કરે? દ્વિતીય સંદેશાવાહક ઉત્પન્ન કરશે। દ્વિતીય સંદેશાવાહક અહીંયા સંદેશો લઈને આવે। જો આ પ્રોટીન કાર્ય કરવા માટે સક્ષમ છે, એમના જેવી જ પ્રકૃતિ ધરાવતો અંતઃસ્રાવ છે તો જ એમને અંદર દાખલ થવા દેશે। આ સંદેશાવાહક અહીંયા આવે ત્યારે કેવો સંદેશો લઈ આવે? તો કે અંતઃસ્રાવની પ્રકૃતિ કેવી છે, રાસાયણિક પ્રકૃતિ કેવી છે અંદર લઈ આવશે સંદેશો। જો એના જેવી જ હશે તો એમને દાખલ થવા દેશે। તો દ્વિતીય સંદેશાવાહક તરીકે શું હોઈ શકે? તો કે CMP હોઈ શકે, બરાબર, સાયક્લિક AMP હોઈ શકે, પછી IP3 હોઈ શકે
અને Ca2+ હોઈ શકે. સાયક્લિક એડિનોમોનોફોસ્ફેટ આખો એક સમૂહ છે એ હોઈ શકે, અથવા તો IP3 હોઈ શકે. બરાબર, આમને કહેવાનું સાયક્લિક AMP, આમને કહેવાનું છે ઇનોસિટોલ ટ્રાઇફોસ્ફેટ, અથવા તો એમને કહેવાનું આઇનોસિટોલ ટ્રાઇફોસ્ફેટ, અને Ca2+ થી તમે પરિચિત છો. તો બીજો મોસ્ટ IMP MCQ પૂછાશે કે દ્વિતીય સંદેશાવાહક તરીકે લક્ષ્ય કોષ પર શું હાજર છે? તો કે સાયક્લિક AMP, IP3 અને Ca2+. હવે ધારો કે અહીંયાથી CMP ઉત્પન્ન થયો, તો CMP અહીંયા સંદેશો લઈ આવશે. જો અહીંયા જે પ્રકૃતિ છે એવી પ્રકૃતિ ધરાવતો અંતઃસ્ત્રાવ હશે તો CMP પાછો સંદેશો લઈ જશે, અને પછી આ અંતઃસ્ત્રાવ લક્ષ્ય કોષની અંદર દાખલ થશે. બરાબર, જ્યારે અંતઃસ્ત્રાવ લક્ષ્ય કોષની અંદર દાખલ થાય ત્યારે કોની સાથે જોડાય? કોષાંતરીય રિસેપ્ટર સાથે જોડાશે. તો કે હવે કોષાંતરીય રિસેપ્ટર સાથે જોડાય છે. જેવો કોષાંતરીય રિસેપ્ટર સાથે જોડાય એટલે આ અંતઃસ્ત્રાવ કોષાંતરીય રિસેપ્ટરમાં જૈવ રાસાયણિક પ્રક્રિયા કરશે. બરાબર, રાસાયણિક પ્રક્રિયા કરે છે, જેમને પરિણામે તો કે કોષમાં જૈવ રાસાયણિક અને દેહધાર્મિક ફેરફાર થશે. જૈવ રાસાયણિક અને દેહધાર્મિક ફેરફાર થાય છે. ચલો, આ વાત કરી પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવની કાર્યપદ્ધતિની. બરાબર, પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવમાં દ્વિતીય સંદેશાવાહક ઉત્પન્ન થાય પછી જ કોષાંતરીય સાથે અંતઃસ્ત્રાવ જોડાય. હવે ધારીએ કે અહીંયા ગ્લુકાગોન આવ્યો, તો આ કયો કોષ થયો? યકૃતનો કોષ. આ યકૃતના કોષનું મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર, યકૃતના કોષનું કોષાંતરીય રિસેપ્ટર. હવે ગ્લુકાગોનનું કામ શું છે? રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારવું. તો કોષમાં દેહધાર્મિક ફેરફાર કરવો પડે ને, કઈ પ્રક્રિયા? ગ્લાયકોજિનોલાઇસિસ. એટલે સૌ પ્રથમ ગ્લુકાગોન અહીંયા જોડાણો, તો આમને શું ઉત્પન્ન કર્યો? દ્વિતીય સંદેશાવાહક તરીકે IP3 ઉત્પન્ન થયો, ઇનોસિટોલ ટ્રાઇફોસ્ફેટ. તો ઇનોસિટોલ ટ્રાઇફોસ્ફેટ અહીંયા સંદેશો લઈ આવ્યો, તો આ ઓળખે કે એમની પ્રકૃતિ પેપ્ટાઇડ છે? તો કે હા. એટલે ઇનોસિટોલ ટ્રાઇફોસ્ફેટ પાછો સંદેશો લઈ ગયો, એટલે હવે ગ્લુકાગોન અંદર દાખલ થયો. અંદર કોની સાથે જોડાણો? કોષાંતરીય સાથે જોડાણો. કેવી પ્રક્રિયા કરી? રાસાયણિક. તો કોષમાં કયો ફેરફાર થયો? જૈવ રાસાયણિક અને દેહધાર્મિક. એને પરિણામે કોષની અંદર ગ્લુકોઝનું પ્રમાણ શું થયું? વધ્યું. ખ્યાલ પડ્યો? બરાબર, તો યાદ રાખજો પેપ્ટાઇડની કાર્યપદ્ધતિ કેવી હોય. તો લખવાનું કે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ પ્રથમ લક્ષ્ય કોષની કોષ કલા પર આવેલા રિસેપ્ટર સાથે જોડાય છે. આ અંતઃસ્ત્રાવ સીધો જ લક્ષ્ય કોષમાં દાખલ થતો નથી. પછી લખવાનું કે આ અંતઃસ્ત્રાવ પ્રથમ મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર સાથે જોડાય એટલે એના પરિણામે ત્યાંથી દ્વિતીય સંદેશાવાહકનું નિર્માણ થાય છે. દ્વિતીય સંદેશાવાહક તરીકે CMP, IP3 અને Ca2+ છે. પછી લખવાનું કે દ્વિતીય સંદેશાવાહક દ્વારા આ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ કોષાંતરીય રિસેપ્ટર સાથે જોડાઈને પારસ્પરિક રીતે રાસાયણિક પ્રક્રિયા કરે છે, જેથી કોષમાં જૈવ રાસાયણિક અને કેવો ફેરફાર થાય છે? દેહધાર્મિક ફેરફાર થાય છે. સમજાણું? આટલું ક્લિયર? બરોબર, યાદ રાખજો. ચલો, આ વાત કરી છે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવની કાર્યપદ્ધતિની. રેડી? ચલો, હવે સ્ટીરોઇડની કાર્યપદ્ધતિની ચર્ચા કરીએ. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવની કાર્યપદ્ધતિ કેવી હોય એમની ચર્ચા કરીએ. પેપ્ટાઇડ માટે લખવાનું, પછી સ્ટીરોઇડ માટે લખવાનું. પેપ્ટાઇડ અને સ્ટીરોઇડ બંને તો કે કોષની અંદર જૈવ રાસાયણિક ફેરફારો કરશે. કેવા ફેરફારો કરશે? જૈવ રાસાયણિક ફેરફારો કરશે. ચલો, પછી મુદ્દો પાડવાનો સ્ટીરોઇડની કાર્યપદ્ધતિ. કેની કાર્યપદ્ધતિ? સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવની કાર્યપદ્ધતિ, અથવા તો આયોડોથાઇરોનિન પણ આમની અંદર જ આવશે. બરાબર, આયોડોથાઇરોનિનની કાર્યપદ્ધતિ.
चलो स्टीरॉइडनी कार्य पद्धति केवी होय आमां शुं थयुं पेप्टाइडमां पहेला केमां जोडाणो मेम्ब्रेन ब्राउनमां अने पछी केमां जोडाणो कोशांतरीयमां वच्चे शुं उत्पन्न थयुं द्वितीय संदेशावाहक आमां थोड़ी अलग पद्धति छे केवी पद्धति छे स्टीरॉइड प्रकारना अंतःस्त्रावनी तो के आ प्रकारना अंतःस्त्राव सीधा ज कोषनी अंदर दाखल थई कोशांतरीय रिसेप्टर साथे जोड़ाय छे बरोबर याद रखजो सीधा ज कोशांतरीय रिसेप्टर साथे जोड़ाय छे एटले अहींया मेम्ब्रेन ब्राउन कार्य करतुं नथी सीधा केमां जोड़ाय छे कोशांतरीय साथे सीधी ज रासायणिक प्रक्रिया करे एक्जाम्पल ले तो के आ कोष छे बराबर आखो कोष छे आपणे कोष कलानुं काम छे एटले अर्धो भाग लईए तो के आ आपणो कोष छे आ कोष कोनो छे तो के गर्भाशयनो कोष छे कोनो कोष छे गर्भाशयनी दीवालनो कोष छे एटले गर्भाशयनी दीवाल बराबर आ एमनुं कोष केंद्र छे कोष केंद्रनी अंदर रंगसूत्र अने एमनुं डीएनए छे हवे शुं थयुं तो के आ अंतःस्राव अहींया मेम्ब्रेन ब्राउन हशे नहीं केम तो के स्टीरॉइड अंतःस्रावने जेमना पर कार्य करवुं छे ए मेम्ब्रेन ब्राउन अहींया होय तो पण जोड़ातो नथी सीधो ज केमां जोड़ाय छे कोशांतरीयमां एटले आ कोशांतरीय रिसेप्टर छे चलो आ कोशांतरीय रिसेप्टर है अहींया कोई स्टीरॉइड अंतःस्राव आव्यो दाखला तरीके इंस्ट्रोजन ले तो इंस्ट्रोजन सीधो ज केमां दाखल थयो कोशांतरीय रिसेप्टर साथे दाखल थयो एटले याद राखवानुं आ प्रकारना अंतःस्राव सीधा ज कोषनी अंदर दाखल थई कोशांतरीय रिसेप्टर साथे जोड़ाय छे बीजो मुद्दो याद राखवानो कोशांतरीय रिसेप्टर साथे जोड़ाईने कोषना डीएनए ना जीनोम पर कार्य करे छे कोषना डीएनए ना जीनोम पर कार्य करे छे चलो कोषना डीएनए ना जीनोम पर कार्य करशे एटले इंस्ट्रोजन सीधो दाखल थयो तो अहींया प्रक्रिया कई थई छे रासायणिक कई प्रक्रिया थई रासायणिक प्रक्रिया कोनी साथे थई डीएनए ना जीनोम साथे जीनोम एटले शुं तो पाठ्यपुस्तक में क्यांक लखी नाखजो जीनोम कोने कहेवाय तो के डीएनए नो नानो खंड डीएनए नो एक नानो टुकड़ो आमने शुं कहेवानुं जीनोम तो जो 1 2 3 4 5 खंड छे कोई एक खंड साथे जोड़ाणो एटले अहींया जोड़ाणो आ एक खंड साथे डीएनए ना जीनोम साथे एक खंड साथे कई प्रक्रिया करी रासायणिक जेने परिणामे तो के कोषमां देहधार्मिक फेरफारो थशे कोषमां देहधार्मिक फेरफार थाय हवे जो इंस्ट्रोजननुं कार्य तमने खबर छे शुं काम करे इंस्ट्रोजन मादाना प्रजनन तंत्रने सक्रिय करे अने ऋतुचक्रनी शरूआत करावे तो सौ प्रथम इंस्ट्रोजन गर्भाशयनी अंदर दाखल थयुं बराबर अने अनपिंड साथे कार्य करे छे એટલે અહીંયા गर्भाशयना जीनोम साथे जोड़ाणो कोषना तो इंस्ट्रोजन अहींया दाखल थयो तो कोषमां शुं थयो देहधार्मिक फेरफार एने परिणामे तो के ऋतुचक्रनी प्रक्रिया छे ए तो के शरू थशे बराबर तो सीधा ज तो के कोशांतरीय रिसेप्टर साथे जोड़ाय छे आटलो फेर छे पेप्टाइड अने स्टीरॉइडनी कार्यपद्धतिमां रेडी तो पेप्टाइड में शुं थयुं तो के पेप्टाइड अंतःस्राव सर्वप्रथम लक्ष्य कोषनी कोषकला पर साथे जोड़ाय सीधो दाखल थतो नहीं एटले मेम्ब्रेन ब्राउन साथे जोड़ाय तो मेम्ब्रेन ब्राउन शुं उत्पन्न करे द्वितीय संदेशावाहक तरीके शुं होय CMP IP3 ने Ca2+ पछी कोशांतरीय साथे जोड़ाशे ए ज्यांथी कोषमां रासायणिक प्रक्रिया थाय अने केवा फेरफार थाय जैव रासायणिक अने देहधार्मिक ज्यारे स्टीरॉइडमां शुं थाय तो के अंतःस्राव सीधा ज कोषनी अंदर दाखल थई जाय मेम्ब्रेन ब्राउन साथे जोड़ाता नथी सीधा कोनी साथे जोड़ाय छे कोशांतरीय साथे ए रासायणिक प्रक्रिया करी अने डीएनए ना जीनोम पर असर करे छे जेने परिणामे डीएनए नी अंदर देहधार्मिक शुं थाय फेरफारो डीएनए बदलाशे जेने परिणामे गर्भाशयनी अंदरथी
તો કે અંડકોષ છે એનું વહન શરૂ થશે અને ધીમે ધીમે તો કે ગર્ભાશયના દરેક ફેરફારો છે એ જોવા મળશે. તો આ વાત કરી છે એસ્ટ્રોજનની, એટલે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવની આમની જગ્યાએ ટેસ્ટોસ્ટેરોન નરની અંદર સેમ પ્રક્રિયા કરી શકે, બરાબર. તો યાદ રાખવાનું પેપ્ટાઇડ અને સ્ટીરોઇડની કાર્યપદ્ધતિ. અહીંયા પેપ્ટાઇડ અને સ્ટીરોઇડ માટે કાર્યપદ્ધતિમાં એક મુદ્દો લખો કે પેપ્ટાઇડ અને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવની કાર્યપદ્ધતિ જુદી જુદી હોય છે, પરંતુ એક મુદ્દો એડ કરી દેવાનો કે બંને કોષમાં જૈવ રાસાયણિક અને કેવા ફેરફાર કરે છે? દેહધાર્મિક, જેને પરિણામે તો કે આખા કોષની દેહધાર્મિક ક્રિયાઓ અને રાસાયણિક પ્રક્રિયાઓ બદલી જાય છે. તો આખા પ્રશ્નની ચર્ચા પૂરી કરી. ખાસ આ એમસીક્યુ યાદ રાખવાનો પૂછાયેલો છે. દ્વિતીય સંદેશા વાહકો કયા કયા છે? ફરીથી એકવાર આખો પ્રશ્ન તમને યાદ કરાવું છું. તો કે અંતઃસ્ત્રાવને કાર્ય કરવા માટે સૌ પ્રથમ કોની જરૂર પડે? લક્ષ્ય કોષની. અને દરેક લક્ષ્ય કોષ પર શું હોય છે? પ્રોટીનના બનેલા રિસેપ્ટર. રિસેપ્ટર શું? રિસ્પોન્સ આપતું પ્રોટીન. અંતઃસ્ત્રાવને કાર્ય કરવા માટે રિસ્પોન્સ આપતું પ્રોટીન. પહેલું કયું? મેમ્બ્રેન બ્રાઉન. બીજું કયું? કોષાંતરીય. કોષ કલા પર મેમ્બ્રેન બ્રાઉન, કોષની અંદર આવેલું તો કે કોષાંતરીય રિસેપ્ટર. તો કે અંતઃસ્ત્રાવની પ્રકૃતિને આધારે 4 પ્રકાર પ્રોટીન પ્રકારના હોય, પેપ્ટાઇડ પ્રકારના હોય કે પોલીપેપ્ટાઇડ પ્રકારના હોય. બીજો પ્રકાર સ્ટીરોઇડ હોય, ત્રીજો પ્રકાર આયોડોથાઇરોનિન હોય અને ચોથો પ્રકાર એમિનો એસિડના વ્યુત્પન્નો. એમાં કોનો સમાવેશ થાય યાદ રાખવાનું. પછી વાત કરી કાર્ય પદ્ધતિની. તો કે પેપ્ટાઇડ અને સ્ટીરોઇડ બંનેની કાર્ય પદ્ધતિ કેવી હોય? જુદી જુદી. જે કોષમાં કેવા ફેરફાર કરે? જૈવ રાસાયણિક અને દેહધાર્મિક. પેપ્ટાઇડની કાર્ય પદ્ધતિ તો કે પ્રથમ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ ક્યાં જોડાય? લક્ષ્ય કોષના મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર સાથે. સીધો અંદર દાખલ થતો નથી, એટલે મેમ્બ્રેન બ્રાઉન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે તો મેમ્બ્રેન બ્રાઉન શું ઉત્પન્ન કરે? દ્વિતીય સંદેશા વાહક. શું હોઈ શકે? સાયક્લિક એમપી, IP3 ને Ca2+. દ્વિતીય સંદેશા વાહક સંદેશો આપ્યા પછી જ કોની સાથે જોડાય? કોષાંતરીય રિસેપ્ટર સાથે, જ્યાં જૈવ રાસાયણિક અને દેહધાર્મિક ફેરફાર કરે. સ્ટીરોઇડમાં થોડુંક ઉલટું છે. સ્ટીરોઇડમાં મેમ્બ્રેન બ્રાઉન સાથે અંતઃસ્ત્રાવ જોડાતો નથી, સીધો કોની સાથે જોડાય? કોષાંતરીય સાથે જોડાય અને ડીએનએના જીનોમ પર કાર્ય કરશે. જીનોમ શું છે? ડીએનએનો નાનામાં નાનો ખંડ, જેને પરિણામે કોષમાં દેહધાર્મિક ફેરફારો થશે. બંનેની આકૃતિઓ ડ્રો કરવાની છે અને આખો પ્રશ્ન તમારે સેટ નોટની અંદર આવી રીતે વિભાગ વાઇઝ લખવાનો છે. તો આ ચેપ્ટર છે આપણે અહીંયા પૂરું કરીએ. 22મું ચેપ્ટર સંકલન અને સહનિયમનની પ્રક્રિયાઓ છે એ પૂરી કરીએ. 10 ગ્રંથિના અંતઃસ્ત્રાવ, 3 અંગોના અંતઃસ્ત્રાવ અને અંતઃસ્ત્રાવની કાર્ય પદ્ધતિ. આખો પાઠ છે એકવાર ક્લિયર કરી લેવાનો, બરાબર. આ પ્રશ્ન તો તમારે લખવાનો જ છે સેટ નોટની અંદર આકૃતિ સાથે, પણ આ આખો પાઠ છે મહત્વનો પાઠ છે, એકવાર ક્લિયર કરી લેવાનો. 1-2 દિવસમાં હું સેટ નોટ છે એ મંગાવી લઈશ, બરાબર. એટલે એ પણ તૈયાર રાખવાની છે. હવે આપણે આવતા લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટરની ચર્ચા કરશું. ઓકે.